ભાવનગરના વડવાનેરા વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી। ભાવનગરના વડવાનેરા વિસ્તારમાં સિમલા પાનવાડા ખાંચામાં રહેતા યુનિસભાઈ કડિયાનું 3 માળનું મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થયું ત્યારે સદનસીબે મકાનમાં કોઈ નહોતું, જેથી કોઈ જાતની જાનહાનિ થઈ નથી। યુનિસભાઈ કડિયાના કહેવા મુજબ બાજુના મકાનમાં રિનોવેશનનું કામ ચાલુ હોવાને કારણે આ ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। શું નામ છે ભાઈ તમારું? યાસીન, શેખ યાસીન। આ દુર્ઘટના ક્યારે બની અને કઈ રીતના હતી? અડધી કલાક રેકો થઈ। આની અંદર કોઈ હતું ત્યારે, જ્યારે ઘર પડ્યું ત્યારે કોઈ? ના, અમે અત્યારે હતું ત્યારે કોઈ નહોતું, પડ્યું ને ત્યારે કોઈ નહોતું। અને બનાવ કઈ રીતના બન્યો એ મને વિગતવાર બાજુ વાળા છે ને 1.5-2 મહિનાથી છે ને મકાન આખું ખોલી નાખ્યું હતું ને એ દર વખતે અમે એને કહેતા હતા કે આ બાજુમાં જો આપણે પડે એમ છે, તો એ કે કોઈ વસ્તુ થાય નહીં, પડશે કારવ છે, કોઈ વસ્તુ નહીં થાય કે ને આજે સવારમાં છે કે નહીં એ લોકો કામ બહુ કરતા હતા ધીરે ધીરે, હાવ 1.5-2 મહિના રેકેથી છે ને આ રીતના પડે એવું પોઝિશનમાં હતું તે એ લોકો બાજુમાંથી જ્યારે ખોલ્યું ત્યારથી તકલીફ થઈ ગઈ હતી ને આજે સવારમાં છે ને એ લોકો દિવાલ સાઈડમાંથી નીચેથી બધું ખોદી નાખ્યું હતું ને અત્યારે કલાક રેકુથી પડી ગયું। દર વખતે એને કહેતા હતા કે આ જો પડી જાય આમ થઈ જાય, કે કોઈ વસ્તુ નહીં થાય।